नमः स्वाहा। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। शशाङ्कचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सुरसारोहेक्षणं सहारवृक्षस्थलकौस्तुभश्रियं नमामि विष्णु शिरसा चतुर्भुजं। रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, सद्गुरुदेव की जय, सनातन धर्म की जय, चतुर्भुज भगवान की जय, सर्वेश्वर भगवान की जय, निम्बार्क भगवान की जय, जगतगुरु श्री श्री जी महाराज की जय, मोटा बापू की जय, उमा गौ मैया की जय, भारत माता की जय, गंगा मैया की जय, अपने अपने मात पिता की जय, अपने अपने गुरु गोविंद की जय। ओम नमः पार्वती पते, हर हर महादेव। श्रीमन्नारायण नारायण नारायण, श्रीमन् श्रीमन्नारायण नारायण नारायण, श्रीमन् सत्यनारायण नारायण नारायण, लक्ष्मी नारायण नारायण नारायण, लक्ष्मी श्रीमन्नारायण नारायण नारायण, श्रीमन् बद्री नारायण नारायण नारायण, सरोवर नारायण नारायण नारायण, सरोवर
શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી. ભગવાન શ્રી રામનું અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું પરમ પાવન ચરિત્ર ચાતુર્માસની શ્રાવણની કથામાં વર્ષોથી આપણે ભગવાનની કથાનું દર્શન કરતા આવ્યા છીએ. એમાં નીલગિરી પર્વત ઉપર કાગભૂષુંડી અને ગરુડની વચ્ચે જે સંવાદ થાય છે એમાં 7 પ્રશ્નો કાગભૂષુંડીને ગરુડજી પૂછે છે, જેની ચર્ચા આપણે રોજ થોડી થોડી કરીએ છીએ. આ જગતમાં ઉત્તમમાં ઉત્તમ પ્રકારનું શરીર કયું, દુઃખ કોને કહેવાય, સુખ કોને કહેવાય, એવા 7 પ્રશ્નોના દર્શન થોડી થોડી વાર કરીને પછી આપણે દશમ સ્કંદની કથામાં પ્રવેશ કરવાનો છે. આજની કથા અતિ આનંદ અને આહ્લાદિક છે, કારણ કે આજ ભગવાન પધારવાના છે સ્વયં આપણી કથામાં. ગોકુળ આઠમે તો આવશે જ, પણ આજ અહીંયા દશમ સ્કંદની શરૂઆતમાં જ્યારે ભગવાનનું પ્રગટીકરણ થાય અને ભગવાન પ્રગટ થયા પછી ભગવાનની પરમ પાવન લીલાનું જે આપણે દર્શન કરવું છે એનો પહેલો પાયો છે આજે ભગવાનના જન્મ મહોત્સવની કથા. આપણને વિશેષ આનંદની અનુભૂતિ કરાવશે. ભગવાન જન્મે આપણા હૃદયમાં હરિ કઈ રીતે પ્રગટ થાય એ વાત આપણે સમજવાની છે. કથામાં તો થશે જ, આપણે હોય તોય થાય, ન હોય તો પણ થાય. પ્રાણી માત્રમાં ભગવાન આ જગતમાં જેટલા જીવ છે દરેક જીવમાં રમંતી ઇતિ રામે આવો શબ્દ આવ્યો છે. જેટલા જેટલા જીવ પ્રાણી માત્ર ફરે છે બધામાં ભગવાન છે. હવે જો બધામાં આપણને ભગવાન દેખાય એવી દ્રષ્ટિ કરવી હોય તો કોની સાથે વેર કરવું, કોની સાથે પ્રેમ કરવો, કોની સાથે દ્વેષ કરવો, કોની સાથે ઈર્ષા કરવી, કોની સાથે શું કરવું આપણે? એટલે ભગવાનનું દશમ સ્કંદની કથા એ પ્રાણી માત્રમાં ભગવાન પ્રસ્થાપિત છે એવો પાક્કો ભરોસા માટેની આ કથા છે. એટલે ગઈકાલે કીધું કે આ જગતમાં મોટા મોટું સુખ કયું, તો સુખમાં ગાડી બંગલા હોય, મર્સિડીઝ કાર પોતાની હોય, આખું સેન્ટ્રલી એસી મકાન હોય, નોકર ચાકર કામ કરતા હોય, આમ પાણી માંગો ત્યાં દૂધ આવી જાય. સુખ એ સુખ ઉપર તુલસી પથ્થર મૂકે છે, એ સુખ નથી. શરીર માટેના સાધનો ચોક્કસ હશે, પણ સાચું સંત મિલન સમ સુખ કછું નહીં. આ જગતમાં સાધુઓના મિલન જેવું જગતમાં બીજું કોઈ સુખ નથી. સાધુનો સંગ મને થાય. બેની મને ભાગે મળ્યો છે સાધુ પુરુષનો સંગ. અને મા ગંગા સતીન પાનભાઈ દરણું દળતા દળતા કહે છે, શીલવંત સાધુને વારે વારે નમ્યે, જેનું બદલે નહીં વર્તમાન. સાધુ એ છે જે શીલવાન હોય. તમે હાલતા ચાલતા સ્ત્રી કે પુરુષના સ્વરૂપમાં ગમે તેમાં હોય, તમારા શીલના દર્શન કઈ રીતે થાય જગતમાં?
તમારી વાણી દ્વારા તમારો આખો પરિવાર. એટલે મેં જે કુળવાનની વાતો કરી હતી, મહાભારતના અંદર જે ચેપ્ટર આવે છે વિદુર નીતિનું, એ વિદુર નીતિને ધૃતરાષ્ટ્ર જ્યારે પૂછે છે કે હે વિદુર, આ જગતમાં કુળવાન માણસ કોને કહેવાય, એવા એને 14 કુળવાનની વ્યાખ્યા આપી છે. આ કુળવાન માણસ છે. એક વસ્તુ એમાં એવી આવી છે, તમે વાંચજો બધા, કે માણસની ચાલ ઉપરથી કુળ નક્કી થાય, કેવી રીતે ચાલે છે. રામચરિત માનસમાં રામ માટે 2 ચાલ તુલસીએ લખી, એક સિંહની ચાલ, અને મારો રામ હાલતો હોય તો ગજ ચાલ, હાથીની જેમ રામ જતા હોય, બીજી વાર સિંહની જેમ રામ જતા હોય. આપણી ચાલ, એના ઉપરથી આખું જગત આપણને ખબર પડશે. તમારી બોલી ઉપર, આદમી કો તોલ એક બોલ મેં પહેચાનીએ. કોઈ પણ માણસની પરખ શક્તિ, કોઈ પણ માણસની ખાનદાની અથવા તો એની અંદર શું ભર્યું છે અંદર, એ તમે આમ જરાક પૂછડી દબાવો તો જ ખબર પડી જાય કે આમ આટલું આટલું વસ્તુ છે. અને એટલે તો સમુદ્ર મંથન પછી છેલ્લે વિષ નીકળે છે. ઐરાવત હાથીથી લઈને મરકત મણીઓની ખાણો નીકળી એના મુખમાંથી, પણ છેલ્લે ઝેર નીકળે છે. કુળવાન માણસની વાતો અહીંયા. સંતોનું મિલન, સાધુની સાથે જ્યારે આપણને સત્સંગ થાય, અથવા તો કોઈ સંતના ચરણમાં આપણને પ્રેમ જાગે, ભલે આપણે એને મળ્યા ન હોય, કે કદાચ શરીરધારી સંત આપણી સામે ન પણ હોય, યાદ રાખજો બરાબર. બજરંગદાસ બાપા નથી તો આપણને પ્રેમ નથી, એના પર વિશેષ પ્રેમ છે. હું તો એમ કહ્યા કરું છું કાયમ માટે કે બજરંગદાસ બાપા હતા ત્યારે એને પ્રેમ કરનારા ઓછા હતા, અત્યારે એના કરતાં 10 ગણી સંખ્યા વધી ગઈ છે. આ સાધુતાનું, શીલનું દર્શન છે. આમ તમે બધા જમવા બેઠા, લાંબી મોટી પંક્તિઓ બેઠી હોય, પંગત પહેલાં તો બેસીને જમતા હતા. હવે બુફેમાં આવું કંઈ આગ્રહ જેવું રહ્યું નહીં, જેને જેટલું લેવું એટલે બાકી બગાડ કરીને જવા દે. પણ પહેલાં તો બેસીને જમાડતા હતા. અને જ્યારે પીરસનાર વ્યક્તિ પૂછે ને તમને આપું વસ્તુ ન બતાવે, બાઉલ ઊંચું રાખે અને બોલે ખબર ન પડે કે આની અંદર શું છે, એટલે જોયા વગર તો બધા ના જ પડે ને. ત્યારે આ શીલની ખબર પડી જાય કે આ શીલવાન માણસ નથી. ઉદારતા એક ઉચ્ચ કુળની પહેલું લક્ષણ વિદુર નીતિ એમ કહે છે. ઉદાર બનજો. ભગવાને તમને જેટલું આપ્યું હોય ને, જેટલા હાથે આપ્યું એટલા ડબલ હાથે તમે વાપરજો. એ શીલવાનનું પહેલું પગથિયું છે. સંત મિલન સમ સુખ કછું નાહી, એના અનુસંધાનમાં હું જ્યારે કથા કરી રહ્યો છું ત્યારે તમારી પાસે જે હોય, એવું નથી પૈસા તો પૈસાનો ઘા કરો, સોનું આપો, ચાંદી આપો, નહીં. વાણી દ્વારા પણ ઉદારતા દાખવી શકાય છે. કંઈ ન હોય ઘરમાં તો કંઈ નહીં, આવો પધારો, બેસો, ચા પાણી પીશો. તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. કવિ કાગના શબ્દોમાં, કેમ તમે આવ્યા છો એમ ન કહેજે. એને પૂછતો નહીં તમે કેમ આવ્યા છો, એને ઝાંપા સુધી તું વળાવવાને જાજે. આ છે શીલવાનનું પહેલી નિશાની. તમારા ઘરે કોઈ મહેમાન આવે, એ ચા પાણી પીવા માટે કે નાસ્તો કરવા માટે કે જમવા માટે નથી આવતા, યાદ રાખજો. એ કેવલ અને કેવલ તમારા ઘરનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે આવે છે. ખાલી કેવલ આવકારો એને આપી દો, બસ તમારી વાહ વાહ થઈ જશે. જમાડશો તો વધારે વાહ થશે, પણ કંઈ નહીં કરો તો કંઈ નહીં, મીઠો આવકારો આપો. વિદુર નીતિ એમ કહે છે, જેને પોતાનું જીવન નીતિમત્તાવાળું. એટલે મેં ગઈકાલે પરમ દિવસે કીધું હતું કે 3 પ્રકારની ઠાકોરજીની સેવા છે. વૈષ્ણવ 3 પ્રકારે ભગવાનની સેવા કરે: વાણી દ્વારા સેવા, વિચાર દ્વારા સેવા, વર્તન દ્વારા સેવા. વાણી, વિચાર ને વર્તન, આ 3 વસ્તુ જો પવિત્ર બની જાય તો દુનિયામાં કોઈ વસ્તુની પાછળ દોડવું નહીં પડે. દુનિયાની તમામ તાકાતો તમારી પાછળ તમને ગોતતી આવશે. આટલું સમજજો ભગવાનની કથા પછી. આજે તો આપણે ભગવાનને લાવવા છે એટલે તો કેટલું ભગવાન કરે તો છેલ્લે તમને બધાને રાસ પણ લેવડાવો છે, કારણ કે ઠાકોરજી આવે છે એટલે બધું. પણ એક વસ્તુનું ધ્યાન આપણે રાખવું પડશે. રાસનો મતલબ આ બહેનો જે ગરબા ગાય ને પછી ગોળ ચક્કર ફરે ગરબીની પાછળ ને પછી, એ એટલું જ નહીં. હું મારા હરિની સાથે મારું રમમાણ છે,
રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને. એ અર્થમાં ભગવાનની કથાનું દર્શન તમે કરજો, વિશેષ આનંદની અનુભૂતિ થશે. કથા તમને બીજું કાંઈ ન આપે તો કાંઈ એક વસ્તુ ધ્યાન રાખજો, કથાનો સસ્તામાં સસ્તો જગતમાં આનંદ માટેનું કોઈ મિશન હોય તો ફક્ત ભગવાનની કથા. કથાનો આશ્રય કરો, બસ બધું એમાં આવી જશે. મન વચન કર્મથી જેને ભગવાનની કથામાં રસ લઈને કથા સાંભળે છે, શાંતિથી ભગવાનની કથા એકલા એકલા સાંભળો. હવે તો આ વિજ્ઞાન આવ્યું છે, કેટલું યુટ્યુબથી લઈને કેટલી સિરિયલો, જ્યારે ટીવી ચાલુ કરો ત્યારે પ્રવચનો કથાઓ ચાલતું જ હોય છે. ઘરના વાતાવરણને શુદ્ધ રાખવા માટે ફિલ્મ સંગીત કામ નહીં લાગે, એ તમને થકવાડી દેશે, હાઇપર ટેન્શન કે ડિપ્રેશનમાં ક્યારેક નાખી દેશે. તમારા ઘરના વાતાવરણને ડિપ્રેશનથી બચાવવું હોય તો ઘરમાં એવું સરસ વાતાવરણ, સુંદર સંગીતનો તાર છેડા, એકલું સંગીત સાંભળો, લાલાની બાંસુરીનો નાદ સાંભળો. આપણે હમણાં કેટલા બંસરીવાળા આવ્યા હતા, કેટલે 2 દિવસ એનો આખો પેલું કોર્સ ચાલ્યો ને કેટલી વાતમાં અમારે આ નાદ સંહિતા કિરણભાઈની કેટલા વર્ષમાં એકાદો કાર્યક્રમ કરીને કેટલો લોકોને આનંદ આપે છે. સંગીત છે એ ભગવાનની કૃપાનું પહેલું ફળ, એમાં ભગવાન તરત પ્રગટ થાય આપણી અંદર. ધીરે ધીરે સાંભળો, બસ શાંતિથી સાંભળો. એક તારો લઈને બેસાય તો બેસો તો બહુ સારું. નરસિંહ મહેતા માટે એમ કહેવાય છે, નરસિંહ મહેતાને જ્યારે થોડું પણ કષ્ટ પડે ને ત્યારે એક તારો લઈને કેવલ અને કેવલ કેદારો ગાતા હતા અને ભગવાનને આવવું પડતું હતું. દર્શન જો ઘન શ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. એ મહારાજ, મારી આંખ તમારા દર્શન કરવા માટે પ્યાસી બની છે. આટલું જ ભગવાનનું સિંહાસન હલી જતું હતું. આ છે પ્રેમ કથા. એને પોકાર કરો, બસ. એને તમારું કેવું ગળું છે, તમે કેટલું સારું બોલી શકો છો, તમે કેવું ગાઈ શકો છો, કેવું પ્રવચન કરી શકો છો, એના ઉપર ભગવાનને કંઈ પડી નથી. ગદગદ ગીરા નયન બહ નીરા, વાણી ગદગદિત થઈ જાય ભગવાનનું નામ લેતા લેતા. એને એ સ્વર બહુ ગમે છે. મારો સુર બેસુરો હોય ભલે, મારે કવિતા તમારી કરવી છે. સૂર ન હોય તો કાંઈ, બેસુરા હોય ને જલ્દી પહોંચે છે. સૂરવાળાને તો કદાચ ક્યારેક અહંકાર પણ ઊભો થવાની શક્યતાઓ છે કે હું સૂર પઢ્યો છું, સૂર ભણ, હું સૂરની અંદર છું. સૂર રહેવો જ જોઈએ ચોક્કસ. માનવતાનો સૂર, કરુણાનો સૂર, પ્રેમનો સૂર, સૌહાર્દનો સૂર, પરસ્પર એકબીજાને મદદ કરવાનો સૂર, આ બધા સૂર છે. એવા સમયે ભગવાન જ્યારે આવી રહ્યો છે ત્યારે ભગવાનના ચરણમાં પ્રેમ કરવા માટેનું સસ્તું મિશન છે ભગવાનની કથા. એટલે ગોપી ગીતમાં ગોપી બધી ભેગી મળીને ભગવાનને કહે છે, જયત તે ધીકમ જન્મના વ્રજ સ્ત્રયત ઇન્દિરા. કેટલી સરસ વાતો ગોપીઓ ભગવાનને કહે છે. હે હરિ, આ ગોકુળ, આ મથુરા, આ વૃંદાવન, આ બધું ભૌતિક રીતે તો હતું, તારા જન્મ પહેલાં જ હતું ને, પણ આનો મહિમા ત્યારે વધ્યો છે. હે લાલા, તારું અવતરણ થયા પછી, તારો જન્મ થયા પછી આમાં આ બધું વધ્યું છે. જયતિ તે ધીકમ જન્મના વ્રજ. એમ આપણે જ્યારે આ મનુષ્ય દેહની અંદર આટલા વિરાટ ભારતમાં જ્યારે જીવી રહ્યા છે ત્યારે આની અંદર થોડું કંઈ પણ કૃપાવાળું કંઈ દેખાય તો સમજવાનું ભગવાનની કૃપા. એટલે હું કયા કરું, તમે કથામાં આવો છો ને એ તમારી બળથી નથી આવતા, યાદ રાખ. તમારા ટાઈમ ટેબલ આપણે બનાવે, બધા રાત વિખાઈ જાય. આ ટાઈમ ટેબલ ચતુર્ભુજ નારાયણે બનાવ્યું છે, એટલે ટાઈમસર બધા શાંતિથી આવીને બેસી જાય છે. આ પણ એની કૃપાનું જ ફળ છે. કથામાં તમે આવો, સત્સંગમાં તમે જાઓ, કીર્તનમાં તમે જતા હોય તો કેવલ અને કેવલ ઇષ્ટ કૃપા વગર શક્ય નથી. આ બધું સાથે મળીને આપણે બધા સમજવાની કોશિશ કરશું. વિશેષ આનંદની અનુભૂતિ થશે. ભગવાનની કથા વિશેષ આનંદ આપશે. ત્યારે આપણને એક નવો કંઈક વિચાર અંદરથી ઉત્પન્ન થશે. એટલે કાગભૂષણજીજી ગરુડને કહે છે કે આ જગતમાં દરિદ્રતા જેવું બીજું કોઈ દુઃખ નથી. દરિદ્રતાને આપણે શું કયું માપદંડ, આપણું માપદંડ કયું? દરિદ્રતા એટલે રહેવા પોતાના ઘરનું ઘર નથી, પહેરવા માટે કપડાં નથી, ભોજન કરવું હોય તો ભોજનની વ્યવસ્થા નથી,
આપણે બીજાની આમ સમાંતર માણસોની સાથે આપણે ચાલી શકતા નથી, એને આપણે દરિદ્રતા કહીએ ને એને આપણે ગરીબી કહીએ છીએ. પણ રામચરિત માનસમાં ગરીબીની વ્યાખ્યા કાગભૂષણની જે ગરુડને કહે છે આખી જુદી છે. નહીં દરિદ્ર સમ દુઃખ જગમાહી, દરિદ્રતા જેવું દુઃખ આ જગતમાં બીજું કોઈ છે જ નહીં ચોક્કસ. પણ દરિદ્રતાનું ભાષ્યાંતર જ્યારે કાગભૂષણની પોતાની વાણીમાં કરે છે ગરુડની પાસે, એ ભાષ્ય જુદું છે. એ મારે તમને આજ કહેવું છે. દરિદ્રતા એટલે જે મનથી ભાંગી ગયેલો છે, આનું નામ છે દરિદ્રતા. કોઈ દિવસ સારા વિચાર કરે જ નહીં. આપણે કહીએ ચાલો ને ચોટીલાનો ડુંગર ચડે, કેમ ચડાય, ગિરનાર કેમ જવાય. મેં 2 દિવસ પહેલાં પણ કીધું હતું, આ દરિદ્ર માણસ છે. આપણે કહીએ ચાલો કથા કરીએ, ચાલો બધા ઉઘરાણું કરો થોડુંક ને એકાદી કથા બેસાડીએ મોટા મંદિરમાં. તો કે અત્યારે ન કરાય ને, આ બધી મંદીનો કાળ છે ને, આપણે કઈ રીતે થાય ને, આપણે કઈ રીતે થાય ને. કારણ કે ગણી ગણીને રોટલી ખાતો હોય બીજાને થોડો ખવડાવીએ. કે ઘરમાં ગણી ગણીને રોટલી કરતા હોય કે 4 તારીને 2 મારીને 3 આની, એવા લોકોથી આ કામ ન થઈ શકે. સમજો બરાબર હું જે અર્થમાં કહું છું. અહીંયા કાગભૂષણની ગરુડને જે દરિદ્રતાની વાતો કરે છે, નહીં દરિદ્ર સમ દુઃખ જગ માહી, દરિદ્રતા જેવું બીજું કોઈ દુઃખ નથી. બધી જ શક્તિ હોય છતાં મનથી હારી ગયેલા હોય, આ દરિદ્ર છે. પોતાની પાસે ખિસ્સામાં 100 રૂપિયા છે અને ખાલી 25 પૈસાનું દાન દેવાનો સમય આવે. 100 રૂપિયા છે પોતાના ખિસ્સામાં, એમાં ફક્ત 25 પૈસા દાન દેવાનું આવે તો પણ એને ટાઢવા માંડે. સમજવાનું કે દરિદ્ર છે. આપણે દંભ કરીએ છીએ ને, આપણી પાસે આપણો સ્વભાવ એવો છે. દંભ એને કહેવાય, નથી એ વસ્તુ દેખાડવી એનું નામ દંભ. ગામડામાં તમે જોજો, એક તો આછા કપડાં પહેરે અને ખિસ્સાની અંદર એક જ સોની નોટ હોય, પાછળ ડાયરી હોય, ટેલિફોન બુક હોય, બીડીના બાકસ પીડા હોય મોટા બંડલ, અને આગળ સોની નોટ રાખે અને પછી આમ ફરે. બધાને ઓહો ખિસ્સું આખું સોની નોટના બંડલથી, બંડલ નથી એક જ છે, એ ઉછીને નથી એની શું ખબર. આ સ્થિતિ છે આપણી જગતમાં. અને એટલે આપણા કવિઓને ગાવું પડ્યું, જીવ સાને ફરે છે હે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. જુઓ એનો રૂવાબ, જાણે મોટો નવાબ. કેટલી સરસ વાતો આવી છે સંતવાણીના માધ્યમથી. ભાડાનું મકાન છે છતાં એમ માને છે કે મેં કાયમી પોતાનું ઘરનું લઈ લીધું છે. જાણે મારું મકાન, કર્યા રંગને રોગાન. આ બધું આપણે કરી રહ્યા છીએ ને. પોતાનું માની લીધું છે, આ મકાન મારું છે, હવે હું મરવાનો નથી, હવે મારે જીવવાનું છે, બસ. એટલે એને પછી રંગરોગાન કર્યા. કેવા રંગરોગાન તમે બધા સમજો જ છો ને. એ તો અત્યારે તો આ અનેક પ્રકારના કેમિકલ્સ આયા આપણા જમવામાં, રહેવામાં, ખાવા પીવામાં, સુવામાં, બધામાં કેમિકલ્સ. એટલે આપણે કદાચ પણ પહેલાં માથાના વાળ ધોળા થાય ને પછી એને ડબલું લઈને કાળા કરતા. અને હવે તો માથાના વાળ કાળા કરવા માટેની કેટલી એડવર્ટાઈઝ આવે છે. આ કરો તો આમ, આ કરો તો આમ. આને શું કહેવાય? જાણે મારું મકાન, કર્યા રંગને રોગાન. રંગ રોગાન કરે. દાંત પડી જાય તો ચોકઠું કરાવવા જાય, કારણ કે એને ખાવાનું બંધ જ નથી કરવું. ભગવાનને દયા આવી કે આને 60-70 વર્ષનો થયો છે, જમવાનું બંધ કરતો ને, દાંત પાડી દો એકવાર બસ, તો પાછું ચોખ્ઠું કરાવવા જશે. આંખમાં દેખાય નહીં તો ચશ્મા પહેરશે. ગમે તેમ કરીને રંગરોગાન કરવું છે, કારણ એ આ જીવ સ્વીકારવા તૈયાર જ નથી કે મારે જવાનું છે. જીવનો સહજ સ્વભાવ છે. એટલે કહ્યું કે આ જગતમાં દરિદ્રતા જેવું બીજું કોઈ દુઃખ નથી. કાગભૂષણની અને ગરુડના સંવાદમાં, અને સંત મિલન સમ સુખ કછું નાહી, સાધુના સંમિલન જેવું જગતમાં બીજું કોઈ સુખ નથી. સાધુના ચરણમાં જે આનંદ આવે છે, જે મસ્તી આવે છે, જે કરુણા ઊભી થાય છે એમાંથી. એટલે હું હંમેશા કયા કરું, સાધુના સંગમાં રહેજો. હવે સાધુનો સંગ કરવાનો આવે તો તમને બધાને પ્રશ્ન થાય કે રોજ આપણે થોડા કોઈ સંત કોને ગોતવા જવા. સંત એટલે દાઢી મૂછ હોવા જોઈએ, કોઈ મોટા મંદિરના મહંત હોવા જોઈએ, કોઈ જાડા પાતળા હોવા જોઈએ, લાલ લીલા ભગવા કપડાં પહેર્યા હોવા જોઈએ, તો
તુલસી તો સંતની વ્યાખ્યા અદ્ભુત રીતે એની રીતે કરે છે. સાધુ એ છે જેનું સાનિધ્ય તમને શાંતિ પમાડે. સાધુ એ છે જેની પાસે બેસવાથી તમને સત્યથી નજીક બેઠા એવું તમને લાગે. સાધુ એ છે જેની પાસે બેસવાથી તમારા મનના તરંગો ઓટોમેટિક શાંત થઈ જાય. પછી ભલે એને પેન્ટ બુશર્ટ પહેર્યું હોય, જીન્સનું પેન્ટ ને ટી શર્ટ પહેર્યું તો વાંધો નથી. મને વિનોબા ભાવે બહુ ગમે ને, હું એને ખૂબ પ્રેમ કરું, એટલે હું કાયમ માટે કયા કરું છું કે વિનોબા ભાવેની કોઈમ્બતુરમાં એક સભા હતી અને બાપજી બહુ સરસ બોલતા હતા. સબભૂમિ ગોપાલકી જેનું સૂત્ર એનું છે, એ બહુ સરસ બોલતા હતા. અને એમાં આઈઆઈએમના એક દીકરી ઊભા થઈને પૂછે છે વિનોબા ભાવેને કે બાપજી એક પ્રશ્ન પૂછવો છે. બોલને બેટા, શું છે? એને કીધું કે આપણો દેશ ભારત મહાસત્તા સુધી ક્યારે પહોંચશે, સર્વોચ્ચ શિખર ઉપર? ત્યારે વિનોબા જે સરસ શબ્દો બોલ્યા મારે તમને કહેવા છે. ઘણા એ સાંભળ્યા છે, ખબર છે, છતાં પાકું કરવા માટે. વિનોબા ભાવે એમ કહે છે કે બેટા, મારા દેશની કોલેજ કે સ્કૂલ છૂટે, એમાંથી દીકરો ને દીકરી કોલેજમાંથી બહાર નીકળે, ભલે એનું જીન્સનું પેન્ટ ને ટી શર્ટ પહેરીને દીકરો દીકરી સાથે મસ્તી કરતાં કરતાં નીકળતા હોય, પણ કોલેજમાંથી બહાર નીકળી અને સીધા જ રામજી મંદિરમાં જઈને આરતી ઉતારશે, તેથી મારો દેશ મહાસત્તા સુધી પહોંચશે. આ છે સાધુના વિચારનો ખજાનો. મારા દેશનો સાધુ કેટલું કેટલું આગળ એડવાન્સ વિચારે છે. એટલે સાધુનો સંગ કરજો. આ જગતમાં સંગતિ કરવા માટેનું સલામત કોઈ સ્થાન હોય કેવલ કે કેવલ સાધુ છે. બાકી બીજે ગમે ત્યાં જશો તો એ દોસ્ત કહેવાય. દોસ્ત તો તાળી આપે ને ક્યારે છૂટા પડી જાય કંઈ નક્કી જ નહીં, એનો ભરોસો નહીં. એના સ્વાર્થો પૂરા થાય તો સામે પણ ન જોવે. તમે જોજો, કોઈ મોટા શેઠ આમાં બેઠા હોય ને, મોટું કારખાનું હોય, અને પછી 5 જણા એવી વાત કરે કે હવે કારખાનું પૂરું થયું ને હવે કંઈ બધું આમ હવે પાર્ટી ભાંગી ગઈ, એટલે જે રોજ એની સાથે ચા પાણી નાસ્તો કરે ધીરે 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 હટી જાય. અમારે એની સાથે કંઈ લેવા દેવા નથી, આ તો ઠીક ક્યારેક જઈએ, અમારે આમ કરી કરીને નીકળી જાય. કારણ કે જગત બહુ સ્વાર્થી છે. જ્યારે આ જગતમાં તમારું કોઈ ન હોય અને એ વખતે તમારો થઈને તમારો પડછાયો બનીને ઊભો રહે. રામચરિત માનસમાં ભગવાન હનુમાનજીએ સુગ્રીવ અને રામની મિત્રતા કરાવી, ત્યારે મિત્રતાના ગુણ મારા રામ સ્વયં બોલ્યો છે. જેને મિત્ર દુઃખ હોય દુકારી, તિનહિ બિલોકત પાતક ભારી. જે મિત્ર મિત્રના દુઃખે દુઃખી ન થાય તો એનું મોઢું જોવામાં પાપ લાગે છે. તમારો દુઃખનો સાચો સાથી કોણ? જે 24 કલાક તમારું ચિંતન કરતો હોય. અને 24 કલાક આપણું ચિંતન કરનારું આ તત્વ જગતમાં કોણ? સ્વયં ભગવાન શિવ. પછી તમે રામકૃષ્ણ જે નામ આપો તે આપો, કંઈ વાંધો નથી. ઈશ્વર આપણું બહુ ધ્યાન રાખે છે. આપણે અહીંયા અત્યારે તો આખા લીમડીમાંથી લઈને આખી દુનિયામાં શંકર ભગવાનની ઉપર કેટલા બધા સરસ અભિષેક, દૂધનો, મધનો, પંચામૃતનો, લોકો કેટલી સરસ 1 મહિનો આપણે અભિષેક કર્યા ને આપણે રાજી થઈ ગયા. 1 મહિના સુધી અમે ભગવાનનું અનુષ્ઠાન કર્યું. પણ તમે કોઈ દી વિચાર કર્યો છે, તમારા માના, આપણે માના ઉદરમાં જ્યારે હતા અને માની ઉદરમાં રહેલો ગર્ભ 2 મહિના ને 27 દિવસનો થયો, ત્યારથી અભિષેક ચાલુ કરી દીધો ભગવાને લોહીનો આપણા શરીર ઉપર, અને 90 વર્ષના 100 વર્ષના થાવ ત્યાં સુધી એક ધારો આમનો ચાલુ રાખ્યો. હવે શંકર ભગવાન એવું નક્કી કરે કે ભાઈ જેટલા ભાઈઓ બહેનો શ્રાવણ મહિનામાં મને બિલ્લી પત્ર અને પુષ્પ અને પત્રમ પુષ્પમ ફલમ તો ઓમ્ય ભદ્યા પ્રેષિત કરવા માટે આવે છે, એટલા લોકોને હું શ્વાસ ચલાવીશ, બાકી બધાને બંધ. શું થાય તમે નક્કી કરો, ચાલો. અને પછી એક દી ઘરે રહી શકો ખરા તમે? એકવાર અહીંથી કે સંભળાઈ જાય તો મંદિરોમાં જલસા થઈ જાય ને બધાને આનંદ થઈ જાય. પણ ભગવાન એવા નથી. ભગવાન કહે છે તું મને ન ભાવે છતાં હું તને ન ભાવું છું. ઘણા લોકો ડાયા હોય કહે ને અમે ભગવાનમાં માનતા નથી ને અમારે ભગવાન સાથે કાંઈ લેવા દેવા નથી ને અમારે આમ ને એ બુદ્ધિજીવીઓ માટે મારો હરિ કહે છે કે તું એક વાર તો જો. આ છે સંત મિલન સમ સુખ કચ્છ નાય. ભગવાનના મિલન જેવું બીજું સુખ દુનિયામાં ક્યાં હોય? શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં લાલાનો જન્મ થયો. લાલાના જન્મ પહેલાં ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટે છે અને વસુદેવને કહે છે કે તમે ચિંતા જરાય કરતા નહીં, પોટલામાં લઈને તમે નીકળી જાવ અહીંથી. બસ થોડા સવાલો કરે છે તો મેં કહો છો ભગવાન પણ આ ડરવાનો બેટા, બોલે તમે ચિંતા કરો માં.
જેની બુદ્ધિમાં ભગવાન હોય, યાદ રાખજો, જેના મસ્તિષ્કમાં ભગવાન હોય એને આ જગત બહુ રૂપાળું લાગે છે. કંટાળો આવે એવી જિંદગી નહીં જીવતા. હું કાયમ દર વર્ષે વારે વારે વિનંતી કરું છું, આ મૂલ્યવાન શરીર આપણને મળ્યું છે, બહુનામ જન્મનામ અંતે, અનંત જન્મના ફળથી આપણને જે શરીર પ્રાપ્ત થયું છે એ શરીરને વધારેમાં વધારે પરમાત્મામાં લગાડી દેશો તો આનંદની અનુભૂતિ થશે. સુખ અને દુઃખ અંતે પરમાત્માની પ્રસાદી છે. આટલું જો મનમાં દ્રઢીકરણ થઈ જાય, સુખ પણ મારો હરિ આપે છે, દુઃખ પણ મારો હરિ આપે છે, આ પાક્કો જો ભરોસો બની જશે તો કોઈ પણ સ્થિતિમાં તમે આનંદમાં રહી શકશો. એટલે મેં તમને નરસિંહ મહેતા અને તુકારામના દ્રષ્ટાંતો આપેલા. કેટલા આનંદમાં રહી શક્યા. એમની પત્ની સતત પ્રતિકૂળ, એકની પત્નીને એકની અનુકૂળ, છતાં એને આનંદ જ માન્યો ભગવાનમાં, કારણ કે એનું લક્ષ્ય હતું ભગવાન. કથા સાંભળતા સાંભળતા, સત્સંગ કરતાં કરતાં, જગત કુટુંબમાં તમે રહેતા હોય તો હળી મળીને રહેજો. જે કુટુંબમાં હળી મળીને રહે છે ને આનંદથી, એમાં ભગવાનનો વાસ હોય છે. યાદ રાખજો બરાબર. કાકા દાદા મામા માસીના હોય એની સાથે સગા એક મગની બે ફાડ હોય, એની સામે તમે પ્રેમથી બોલી ન શકો, એની સાથે તમે વાત ન કરી શકો, એને તમે મદદ ન કરી શકો તો ધૂળ પડી તમારા જીવનમાં. આનંદ આવશે તમને બસ. આમ તમે જુઓ 24/24 અવતારની શૃંખલા તમે જુઓ તો અવતારો એના જ ઘરે થયા છે જ્યાં સંયુક્ત કુટુંબ છે. હા, રહેવાની વ્યવસ્થા ભલે અલગ અલગ હોય, ચોક્કસ. 4 ભાઈઓ તો 4 બંગલા સરસ બનાવો, પણ બધા ભાઈઓ અઠવાડિયે મહિને 1-2 વાર એક ઘરે બેસીને જમવા બેસે, એકબીજાના સંપર્કમાં રહે, વાતો કરે. હવે તો સંપર્ક રહેવા માટે તો મોબાઈલે કેટલું સરસ કરી દીધું છે. તમે રોતા હોય કે તમે હસતા હોય તરત ખબર પડે, દેખાડે. એટલે વિડીયો કોલ કરો એટલે ખબર પડે કે શું કરો છો. જે મોબાઈલમાં વિડીયો કોલ છે, આ જ વિડીયો કોલ યુગો પહેલાંની રચના થઈ ગઈ છે. આ તો આપણા વિજ્ઞાને અત્યારે એને ઇન્સ્ટ્રુમેન્ટ બનાવીને આપણા હાથમાં આપ્યા એટલે આપણે થોડાક રાજી થયા. ઋષિઓની પ્રસાદી છે. આપણી પાસે, આપણા દેશ પાસે, આપણા ભારતીય આપણી સુરક્ષાની પાસે, આપણી પાસે હાઇડ્રોજન બોમ્બ, એપીજે અબ્દુલ કલામ સાહેબ રાષ્ટ્રપતિ તો રહ્યા નહીં આપણી વચ્ચે. એને જ્યારે હાઇડ્રોજન બોમ્બ બનાવીને અર્પણ કર્યો દેશને, ત્યારે એને પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે હાઇડ્રોજન બોમ્બની અંદર જેટલી વસ્તુ અંદર નાખી છે, આની પ્રેરણા તમને ક્યાંથી મળી? પછી એને જ્યાંથી મળી હતી એ બધું કીધું, પણ એને એક સરસ બહુ વાત કરી કે હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન રામ, અને રામનું એક મહાકાવ્ય છે જેનું નામ છે વાલ્મીકી રામાયણ. વાલ્મીકી રામાયણના લંકાકાંડમાંથી મને આની ઘણી બધી સામગ્રીઓ મળી છે. આપણા ઋષિઓ કેટલા એડવાન્સ હશે તમે વિચારો. યુગો પહેલાંની વાતો, આ તો લાખો કરોડો વર્ષ પહેલાંની વાતો છે. આજ આપણે વાત કરું કે અત્યારે હું જે કંઈ ચર્ચા કરી રહ્યો છું, તમારી સાથે વાતો કરી રહ્યો છું, કથા કરતાં તો મને આવડતું નથી, હું તો મારા શ્રોતાઓ મળે એટલે વાતો કરું. એટલે વાતો જે આપણે કરી, આ વાતો બધી ગગનગઢમાં ફરતી હશે યુગો સુધી. તમારી મારી બધાની પેઢીઓ જતી રહેતો ફરતી હશે. અત્યારે હું બોલું છું એવું મને લાગતું જ નથી. આ નવ પેઢીઓની પ્રસાદી છે. મારી પાછળ જે 9 પેઢી મોટા મંદિરની છે, બધાએ આ જ વ્યાસપીઠ ઉપર બેસીને કથા કરી છે, અને એના કારણે આપણે બધા લીલા લહેર કરીએ છીએ. આ વસ્તુનું તમે ધ્યાન રાખજો. તમે કથામાં બેઠા છો તો તમારા સાસુ, એના સાસુ, એના દીકરો દીકરી, વહુ, આ એનો બાપ, આ બધા તમારા બધાના પૂર્વજોના પુણ્ય બળ છે કે તમને આટલા વર્ષ પછી પણ હજી તમારો કથાનો રસ ભંગ નથી થયો. આનેથી બીજી કઈ મોટી કૃપા હોય ભગવાનની? કેટલા વર્ષથી કથા ચાલે છે. મોટા મંદિરમાં ચાલે, જગદીશમાં ચાલે, જ્યાં કથાઓ ચાલતી હોય તે શ્રોતાને પૂછો એટલે તરત કે અમે 100 વર્ષ જૂના, અમે 80 વર્ષ જૂના, અમે 90 વર્ષ. કેમ? મારા બાપા આવતા હતા, દાદા આવતા હતા, દાદાની સાથે આંગળીએ રમતા. અહીંયા જે નાના છોકરાઓ છે એ અત્યારે રેકોર્ડિંગ થાય છે અંદર. અત્યારે એને કથાની ખબર નથી પડતી, તોફાન કરતા હોય. પણ જ્યાં થોડા મોટા થશે, 11 વર્ષને 52 દિવસની વાર જશે એટલે તરત રેકોર્ડિંગ થયેલું યાદ આવશે કે મારા બાપા મંદિરે જતા હતા તો મારે જવું પડે, મારા પપ્પા આમ કરતા તો મારે આમ કરવું પડે. આ બધું આપણને બધાને શીખવા મળ્યું છે. આપણે જ્યારે બોલીએ ત્યારે એનું બોલાવનારું કોઈક બીજું હોય છે. દેખંદા નિરખંદા પરખંદા કોઈ આદલમાં.
સ્વામી વિવેકાનંદજી શિકાગો ધર્મ પરિષદમાં ગયા, એને 1 મિનિટે મળતી નહોતી ને વળી પાછી ક્યાંક કૃપા થઈ ઈશ્વરની ને 1 મિનિટ માટે મળ્યું, પણ એને જે બોલવાની શરૂઆત કરીને ત્યાં લોકો એમ કહે છે કે 3-4 મિનિટ તો ખાલી તાળીઓ જ પડી હતી. એ બધું થયું. ભારતનો ઝંડો ત્યાં ફરકાવીને આવ્યા સ્વામી, અને એરપોર્ટમાં ઉતરે છે, ભારત આવે છે, ત્યારે પત્રકારો એ વખતે એને પૂછે છે કે તમે બોલતા હતા ત્યારે તમને શું મહેસૂસ થતું હતું? ત્યારે એને એક જ શબ્દ વિવેકાનંદજીના કીધા, મને પણ હૃદયમાં લાગી જાય. હું કાયમ માટે એને વાંચ્યા કરું છું વિવેકાનંદજીને. એને એટલું જ કીધું કે ભાઈ, હું જ્યારે શિકાગોની ધર્મ પરિષદમાં હિન્દુસ્તાનના સનાતન ધર્મની વિશે સત્ય પ્રસ્થાપિત કરતો હતો ત્યારે મને બીજું કાંઈ યાદ નહોતું. મારો બાપ ને મારી મા, જેની આંખમાં, જેના મોઢામાં દાંત નથી એવી મા શારદા દેવી, અને મારો બાપ રામકૃષ્ણ પરમહંસ, એ મારે પીઠ ઉપર બેઠા બેઠા મને મારો વાહો ઠપકારતા હતા ને, એવું મને મહેસૂસ થતું હતું. એક વસ્તુ તમે ધ્યાન રાખજો, તમે કોઈ પણ ઠોસ કામ જ્યારે કરો છો ત્યારે તમારા માતા પિતા અને તમારા ગુરુની કૃપા તમારી ઉપર હોય છે. તમે પણ નાનો દીકરો કે દીકરી એસએસસી બોર્ડમાં કદાચ 99.99% લાવે ને, ત્યારે એને આટલું સમજાવજો કે બેટા, આ તારી બુદ્ધિથી નથી થયું, તારા મા બાપ, તારા પિતૃઓના કારણે થયું છે. તો દીકરો ક્યારેક ગલત માર્ગે નહીં જાય. પણ દીકરો 99% લાવે ને એવો ફૂલાવી દડા જેવો કરે, બધું કડર ભૂસ ત્યાં પડી જાય, બધું હેઠું. પણ એને તમે સમજાવો કે તે બુદ્ધિમત્તાથી જે કામ કર્યું છે, તે શીલતાથી તારું પેપર આપ્યું, તે સારા માર્ક્સ તું લાવ્યો છે, આના ફળમાં 3 વ્યક્તિ જવાબદાર છે. એની દુઆઓના કારણે બેટા તું આટલો આગળ વધ્યો છે. ઉદ્યોગમાં કોઈ દીકરો આગળ વધે તો ઉદ્યોગપતિને એનો બાપ પણ સમજાવે કે બેટા, ઉદ્યોગપતિમાં ભગવાન ગીતામાં બોલ્યા છે કે ઉદ્યોગોમાં ઉદ્યોગપતિ હું છું, ઉદ્યમી હું છું. આ ભગવાનની કૃપા છે. આવું દરેક વ્યક્તિ જો સમજાવે. એમ તમે જ્યારે કથામાં આવો ને, ત્યારે કથામાં પણ તમારે બહુ ફાંકો નહીં કરવાનો. તમારે એટલું જ સમજવાનું કે આ મારા મા બાપ કે મારા પૂર્વજોની કૃપા છે, જેના કારણે મને કથામાં રતિ થઈ છે, કથામાં પ્રેમ થયો છે ને હું કથામાં રોજ આવું છું. મારા મા બાપના કારણે, મારા ભગવાનની કૃપાના કારણે. એટલે પહેલે દિવસે કહ્યું હતું કે આ કથામાં એ જ લોકો આવી શકશે જેને ચતુર્ભુજ નારાયણે ડાયરેક્ટ પત્રિકા આપી હશે. મોટા મંદિરના બાપુ કે આપે કે ન આપે, એ તો આપે, તેને વળી ભૂલી જાય ને વળી ન આપે, એ બાપુનું કામ છે, એ તો ટ્રસ્ટીઓ. પણ ચતુર્ભુજ દાદા જેને પત્રિકા આપે, એ પત્રિકા એવી હોય કે બીજી વાર છપાવી જ ન પડે. 90 વર્ષ 100 વર્ષ સુધી એવું ને એવું એનું પ્રિન્ટ રહેતું હોય છે. આ સમજજો બરાબર. એટલે કીધું સંત મિલન સમ સુખ કછ નાય. સાધુનું મિલન, એના જેવું સુખ જગતમાં ક્યાંય નથી. આ વસ્તુને પકડી રાખજો બરાબર. સુખદેવ મામુની પરીક્ષિતને કહે છે, પરીક્ષિત, અહીંયા ભગવાનના તારા ઈષ્ટની કથા જ્યારે ચાલી રહી છે ત્યારે હવે હરિ પરમાત્મા આવવાની તૈયારી છે. આપણી કથામાં ભગવાન આવવાની તૈયારી છે. લગભગ લીમડીના પાદરમાં ક્યાંક આવી ગયા છે. આવે એ ભગવાનના પ્રગટીકરણની જ્યારે કથા આપણે એમાં મજ્જન કરી રહ્યા છે ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ભગવાનને જો તમે માનતા હોય, આમાં જેટલા હું ઊંચી આંગળી કરાવું તો બધા કરે, કે ભગવાનમાં કેટલા માને છે તો બધા જ ઊંચી આંગળી કરે. બરાબર? બધા કરે, કોઈ ના નહીં. માને જ છે, માને છે તો જ આવી રીતે કથામાં આવે ને. પણ જો હું એમ કહું કે ભગવાનને માનનારા, ભગવાને જેટલા લોકોને બનાવ્યા છે એને ક્ષમતાથી કેટલા પ્રેમ કરે છે, તો 4 આંગળી જ ઊભી થાય. 4 થી 5 વધીને 6ઠ્ઠી ન નીકળે. આ વસ્તુનું દસમ સ્કંદ એટલા માટે મેં આ વખતે લીધો કે સમય પ્રમાણે હવે દસમ સ્કંદની રાષ્ટ્રને બહુ જરૂર છે. દસમ સ્કંદ એટલે આખું પ્રેમ પ્રકરણ છે, ભગવાનની સાથે કઈ રીતે પ્રેમ કરવો. આપણી ચિત્તવૃત્તિ, આપણી મનોવૃત્તિ ગલત જગ્યાએ જો લાગી જશે તો પસ્તાવા સિવાય બીજું કંઈ નહીં રહે. એટલું ધ્યાન રાખજો. પરમાત્મા સિવાય કોઈ પણ પદાર્થમાં જ્યારે મન લાગે છે ત્યારે એમાં પસ્તાવા સિવાય બીજું કંઈ હોતું જ નથી. પસ્તાવો જ હોય એકલો. ભગવાનના ચરણમાં મન લગાડવા માટે આ કથા છે. વહેલી સવારે નંદબાબા જાગ્યા છે. દરરોજ રાત્રિનો 4થો પ્રહર જાગે. વહેલી સવારે જાગી નંદબાબા ગૌશાળામાં જાય, ગાયોની સેવા ખૂબ કરે છે. સમય પ્રમાણે કહી દઉં, ગાયોનો ગોપાલક જ્યારે પધારી રહ્યો છે ત્યારે ગાયોની ખૂબ સેવા કરજો.
અનુકૂળતા ન હોય, નાનું મકાન હોય, ફ્લેટમાં રહેતા હોય, બંગલામાં રહેતા હોય, ગાય ઘરે આંગણે ન બાંધી શકો તો જ્યાં ગૌશાળા હોય ત્યાં જઈને સેવા કરજો. બહેનોને ખાસ વિનંતી કરું કે તમે તમારા ઘરનું ભોજન પછી જે કચરો ફેંકવા જાઓ છો એમાં કંઈક ફ્રૂટ હોય કે કંઈક ચાટમાં નાખવાની વસ્તુ હોય એને પ્લાસ્ટિકથી દૂર કરી અને ગાયને, કારણ કે ગાય અંતે તો પશુ છે એટલે એ તો મેં કેટલી વાર કીધું છે, મારે તો દર વર્ષે આવા 5-10 કેસ આવે કે ઘણીવાર ગાયને કાપે છે તો એના પેટમાંથી ચમચી ને સોય ને સળિયા નીકળે છે, કારણ કે એ પશુ છે અને ભૂખ લાગી હોય એમને ઉતારી જાય છે પછી અને પરિણામે મૃત્યુને શરણ થાય છે. ધ્યાન રાખજો. આપણો ઘરનો એઠવાડ એવી જગ્યાએ ન નાખો કે જે જગ્યાએથી કંઈક બીજાને તકલીફ પડે. આટલું જરાક ધ્યાન રાખજો, કારણ કે ભગવાન આવ્યા છે એટલે બને એટલું વહેલું ઉઠવાની ટેવ પાડજો. જેટલા વહેલા ઉઠશો એટલો આનંદ આવશે, એટલો આનંદ આવશે. 5 વાગે 4:30 વાગે જેટલા લોકો ઉઠી જતા હોય કે 5:30 કે 6 વાગે હાલો ને એને, અને પછી 7:30, 8, 9 પછી ઉઠતા હોય એ બંનેના આનંદને મિશ્રણ કરો, તમે ખબર પડે, તરત જ ખબર પડી જશે. 10 વાગે ઉઠે ને એનું મોઢું લગભગ તો 11:15 સુધી ચડેલું જ હોય, કારણ કે એ બિચારો હજી સેટ જ ન થયો હોય. અને ઓલા આપણા મોઢા ચડેલા હોય કંઈક ઓલું બધું, એ તો બધું હોય ને. વહેલા ઉઠો તો એક તો અંધારું કોઈ ભાળે નહીં, અને જ્યાં સૂર્ય ઉદય થયા તો આપણે લાઇટમાં આવી ગયા, દાંત હસતા હોય, એ મુખારવિંદ જોવા જેવું હોય. એટલે મંગળાના દર્શનમાં લોકો આવે છે ને, ભગવાનના મંગળા આરતીના દર્શન માટે. અહીંયા કેટલા લોકો સવારમાં પૂર્ણ હોલ ભરાઈ જાય, એટલા બધા 5 વાગે 4:30 આવી જાય ભગવાનના મંગલાના દર્શન માટે. અહીંયા લખ્યું છે 10મ સ્કંદમાં કે નંદ બાબા અને યશોદામાં રોજ 5 વાગે ઉઠીને ગાયોમાં જાય છે, ગૌશાળામાં જાય છે અને ગાયોની સેવા કરે છે, ગાયોના પગ દબાવે છે. ગાય આપણને જેમ પગમાં પેલું થાય ને, આમ દબાવવાનું મન થાય, કળતર થતું હોય, એવું ગાયોને પણ થાય છે. ગૌશાળામાં જાઓ ત્યારે આ પ્રયોગ કરજો. ગાયોના પગ ઉપર હાથ ફેરવો ને એટલે એ ગાય તમને એટલો પ્રેમ કરશે, તમને આમ ગોતશે ચારે બાજુ. આ બધા હું અનુભૂતિ કરવી, મારી ગૌશાળામાં અનુભૂતિ કરું છું એટલે મને ખબર છે. ખબર હોય ગાયને કે આ ગોતતી ગોતતી આપણી પાછળ પાછળ દોડે, કારણ કે એની સેવા કરો. ગાયના કાન જે હોય, કાનની આસપાસમાં એને ખૂબ આમ પેલું ચળ આવતી હોય, અંદર પેલું હોય, એટલે એમાં હાથ ફેરવીને આંગળી ફેરવીને કરો કાનને જરા પહેલાં, એને બહુ આનંદ આવશે. ગાયને જેટલી સુખી કરશો એટલી ગાય તમને સુખી કરશે. ગાય એ માં છે, માં અને ગા. માનો જેટલો પ્રેમ હોય, યાદ રાખજો, માનો કેટલો પ્રેમ હોય છે. માં એટલે માં. જગતમાં માંથી વિશેષ દુનિયામાં કોઈ નથી, ભગવાન પણ નથી, યાદ રાખજો. 24 અવતારો થયા, બધાને માનો આશ્રય લેવો પડ્યો. પહેલા માના ખોળામાં ખૂંદ્યા છે, છેલ્લા સીધા ભગવાન બન્યા હોય એક ભગવાન મને બતાવો, ચાલો, પહેલા એની મા પાસે. મીઠા મધુને મીઠા મેં હુલારે લોલ, એથી મીઠી છે મોરી માત જો, જનનીની જોડ સખી નહીં જડે રેલો. આ જનની છે, મા એ મા છે. મા જેને હોય ને એને તો દુનિયામાં 12 માસ આનંદ હોય, પણ મા ન હોય એને ખબર હોય, એને ખબર પડે કે મા શું છે. બીજી કોઈ પણ વ્યક્તિ ઘરની ગેરહાજર હોય તો કદાચ એમાં બહુ વાંધો ન આવે, માણસ સેટ થઈ જાય ધીરે ધીરે, પણ માની ખાલી જગ્યા આ જગતમાં કોઈ પૂરી જ શક્યું નથી. બાપની ખાલી જગ્યા હજી કદાચ પૂરી શકાય છે, માની ખાલી જગ્યા કોઈ પૂરી નથી શકતું. અને એ માં, જેને માં ન હોય એને માનો પ્રેમ પ્રાપ્ત કરો હોય. યાદ રાખજો બરાબર, જેને માં પોતાની સગી માં ન હોય અને એને માનો પ્રેમ પ્રાપ્ત કરો હોય તો ક્યાં જવું, કોના શરણે? બીજી કોઈ માના શરણે નહીં, ગાય માના શરણે જાઓ, ગાય માતાના શરણે જાઓ. તમે ગાયની આંખ, માની આંખ, ગાયની આંખ અને ગુરુની આંખ, બે આંખ એટલી ગરીબ હોય છે. ગરીબીનો મતલબ એટલી કરુણાવાળી હોય છે જે તમને આકર્ષિત કરતી હોય છે. સદગુરુની આંખ પણ ગાય જેવી આંખ હોય છે, પોતાની જનની આંખ. એટલે મેં 2 દિવસ પહેલાં કહ્યું હતું કે સાધુને ઓળખો ને ત્યારે સાધુને એનો રૂપ રંગ કે એની મની પાવર કે મસલ્સ પાવરને નહીં ઓળખતા. સાધુની પાસે બેસો ત્યારે જે સાધુમાં તમે માનતા હોય એ સાધુની આંખમાં તમને તમારી માની આંખ દેખાય, ભગવાનની આંખ દેખાય, ગાયની આંખ દેખાય, ગરીબ આંખ દેખાય, તો સમજો કે હું સાચી જગ્યાએ બેઠો છું.
પછી ભરોસો મૂકજો એના ચરણમાં. આંખ ઉપર એની ઓળખાણ હોય છે, એની આંખ એટલી નિર્દોષ હોય, તમારી સામે જોવે ત્યાં તમને આમ ભાર મુક્ત કરી દે. 4 આંખ જ્યાં ભેગી થાય ત્યાં સમજજો બરાબર. આપણે ત્યાં તમારે સંસારમાં ઝઘડો થાય ને પછી કે ફલાણા ભાઈનું મોઢું બહુ મોઢું ચડાવે છે, પણ મોઢું ચડાવે કોણ? મોઢું ચડાવે મોઢું ઉતરાવે એ મિત્રો હોય, સગા સંબંધીઓ, પ્રેમી પ્રયાસી હોય, એ બધું કરી શકે. પણ માં ગમે એટલું મોઢું ચડાવે તો કોઈ દીકરા દીકરીને ક્યારેક ખોટું લાગ્યું, કારણ કે માનું મોઢું ચડેલું ચોક્કસ હોય, પણ અંદર તો એના માટે પ્રેમના ઘોઘવાટા જ મારતું હોય. આ છે માં, અને એ છે પરમ તત્વ પરમાત્મા ભગવાન. તમે જે નામ આપો તે આપો, ભગવાનનું નામ તમારે જે આપવું એ તે આપો. કઠોર કૃપા માં કરે છે, એ ગાય માતાની સેવા કરે છે. શીતલ મંદ સુગંધી વાયુ વાય છે, પંખીઓનું સંગીત સંભળાય છે, અતિશય આનંદ થાય છે. નંદ બાબા આનંદમાં બહુ છે. દૂર દૂર વાંસળીના સૂર સંભળાય છે. વેણુના સૂર ગુંજતા ગુંજતા વાતાવરણની અંદર વહેતા હતા, પવિત્ર વાતાવરણ. કનૈયાને હવે એમ થયું કે આટલું સુંદર વાતાવરણ છે, મંદ મંદ હાસ્ય હું કરું છું, હું ક્યારનો આવી ગયો છું, પણ મારી સામે કેમ કોઈ જોતા નથી? બધા ઊંઘમાં છે કે શું? કોમામાં છે બધા? કેમ મારી સામે જોતા નથી? સમજો બરાબર ભગવાનની કથાને. કોઈ મારું સ્વાગત કેમ કરવા આવતું નથી? કોઈને ખબર હોય તો આવે ને, આ તો અડધી રાતે આવી ગયો ને. જો રામ ભગવાન અને કૃષ્ણ ભગવાન એના જન્મના સમયની શ્રૃંખલા તમે તપાસો. બપોરના 12 વાગે મારો રામ આવ્યો છે. બહુ ભૌતિક વાત કરું, જગતની આપણી ચીલા ચાલુ વાત કરું. બપોરના 12 વાગે ભગવાન રામ પધારે છે, રાત્રિના 12 વાગે કનૈયો આવે છે. કેમ 12 જ વાગે? પહેલા ચૈત્ર મહિનામાં થોડું થોડું ઠંડુ વાતાવરણ થતું હતું, અને ભીમ અગિયારસના આપણે ત્યાં વાવણા થતા હતા. એ આપણી જે ઋતુચક્ર જ્યારે સારું હતું. હવે ગ્લોબલ વોર્મિંગના કારણે, આટલું બધું પ્રદૂષણના કારણે ઋતુચક્ર આખું તૂટી ગયું, એટલે હજી પણ વરસાદ આપણે જોઈએ એવો આવતો નથી. જ્યાં પડે છે ત્યાં હોનારત કરી નાખે છે. ઇનબેલેન્સ થઈ ગયું વાતાવરણનું. અને એ વખતે રામનો જન્મ જ્યારે થાય છે ત્યારે તુલસી રામચરિત માનસમાં લખે છે કે શીતળ મંદ અને સુગંધી વાયુ વહે છે. બપોરના 12 વાગે બધાએ જમી લીધું હોય. જમવાનો ટાઈમ શાસ્ત્ર પ્રમાણે બપોરના 12 વાગ્યાનો છે. પછી આપણે કામકાજમાં હોય ને, દુકાને હોય ને, બધું આમ કરતા હોય, પછી 1 વાગે, 1:30 વાગે, 2 વાગે ખાઈએ. જમવાનો જેનો ટાઈમ ટેબલ પાકું નથી એનું આરોગ્ય બગડ્યા વગર રહેતું નથી. ધ્યાન રાખજો. ગમે તે થાય, જમવાનો ટાઈમ બને ત્યાં સુધી સાચવી લેજો. એટલે ભગવાને વિચાર કર્યો બપોરે 12 વાગે બધા જમ્યા હોય, જમીન બધા શું કરે? સુવે, આરામ કરે, વામકુક્ષી કરે. આપણી કાઠિયાવાડી કે ઝાલાવાડી ભાષામાં પાઢાળ કરે. આપણી એવી ભાષા છે ગામડાની. વામકુક્ષી કરે. જમ્યા પછી થોડી વાર બધા આરામથી સૂતા હોય. એ વખતે મારો રામ બપોરના 12 વાગે તમને જ્યારે ભૂખ સતાવે ત્યારે રામને યાદ કરો. બપોરના 12 વાગે આપણને ભૂખ લાગે, ક્યાંથી જમવા મળશે, શું કરશું? બપોરના 12 વાગે જ્યારે તમને ભૂખ સતાવે ત્યારે તમને રામને યાદ કરો. અને રાતના 12 વાગે કોઈ પણ માણસને કામનાઓ સતાવતી હોય છે. હે જીવ, જ્યારે તને કામ સતાવે ત્યારે કરસતી આકર્ષતી ઇતિ કૃષ્ણ, ત્યારે તું કૃષ્ણનું શ્રવણ કરજે, કૃષ્ણનું મનન કરજે, કૃષ્ણનું ચિંતન કરજે, એટલે તારી તમામ પ્રકારની વાસનાઓ શાંત થઈ જશે. આ 2 અવતારોની સમયની શ્રૃંખલા છે. રાતના 12 વાગે કૃષ્ણને યાદ કરો. એટલે આપણે ત્યાં ત્રિકાળ સંધ્યામાં કૃષ્ણને યાદ કર્યા છે. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. એ સુતી વખતે તમે આ શ્લોક બોલો. મારી પાસે 5 ચોપાઈનું એક બહુ સરસ આવ્યું છે. એક સંતની કથામાંથી મેં સાંભળ્યું, લખી લીધું છે, મારી પાસે આવી ગયું છે. કાલે હું તમને લખાવીશ, તમે બધા કાગળ પેન લઈને આવજો. આ 5 ચોપાઈ રામચરિત માનસની જે લોકો રોજ પોતાના ઘરમાં પાઠ કરે, 5 ચોપાઈનો ફક્ત રોજ, એના ઘરમાં
સુખ કેટલું એની ખબર નથી, પણ એમાં લખ્યું છે સંતે, હું કાલે બધું તમને આપીશ. એના ઘરમાં કોઈ દિવસ દરિદ્રતા કે દુઃખ નહીં આવે એની હું ગેરંટી આપું છું. 5 ચોપાઈ ઉપર એવું બોલ્યા છે, એ હું તમને કાલે લખાવીશ. રામચરિત માનસની 5 ચોપાઈઓ આજે મારી પાસે છે, પણ આજ તમારી પાસે બધી વ્યવસ્થા ન હોય એટલા માટે એ લખી લેજો ખાસ. મંદ સુગંધ શીતલ વાયુ વાય છે. કનૈયાને થયું કે લાવ પહેલાં માને જગાડું. પ્રભુએ રુદન શરૂ કર્યું. શિશુ રુદન સાંભળી યશોદાજી જાગી ગયા. બાલકૃષ્ણ જોઈને બેઠા થયા, ગોદમાં લીધા. મૈયા એટલી બધી રાજી થઈ કે આનંદના અતિરેકમાં બોલી શક્યા નહીં. એટલો બધો આનંદ. અને એક વાત તો સાચી છે, આપણે જેને પ્રેમ કરતા હોય, પ્રેમી વ્યક્તિ જ્યારે આપણને સામે મળે ને પછી બોલવાનું બંધ થઈ જાય, બોલતી બંધ થઈ જાય, ચૂપ. પછી કઈ એટલો બધો આનંદ માને થયો, માં બોલવાનું ચૂપ થઈ ગઈ. માં આનંદના આંસુ વરસવા લાગ્યા છે. નંદાલયની દિવાલોએ શિશુરુદન સાંભળ્યું. અરે હું સૂતી રહીને મારો લાલો આવી ગયો. ક્યારે લાલાનો જન્મ થયો મને ખબર પણ ન પડી. હું ભાન ભૂલી ગઈ. કનૈયાને એમ થયું કે માને જગાડીશ પણ શું ફાયદો થયો, એ કંઈ બોલતી તો છે નહીં. જગાડી તો દીધી પણ હવે મુગ્ધ બની ગઈ. કનૈયાએ રડવાનું બસ થોડુંક વોલ્યુમ વધાર્યું. કનૈયો તો કનૈયો છે, એની લીલાને કોણ પાર પામી શકે. જોરથી રડવા માંડ્યું. નંદ બાબાના બેન, એનું નામ છે સુનંદા. સુનંદાએ આખી રાત માળા કરી હતી, મારા ભાઈના ઘરે લાલો આવે, લાલો આવે, લાલો આવે, લાલો આવે. સ્મરણ કરતાં કરતાં સુનંદા બેઠા હતા. અને જ્યાં શિશુ રુદન સાંભળ્યું અને સુનંદાને બહુ આનંદ થયો. અને ભાઈને ત્યાં કામકાજ માટે આવેલા. ભાઈના ઘરે દીકરાનો કે દીકરીનો જે કંઈ જન્મ થવાનો હોય તો પછી એની બહેન હોય એ 5-15 દિવસ, આપણે ત્યાં કેટલો સરસ રિવાજ હતો, તો બેન ઘરે આવે બધા કામકાજ માટે, કારણ કે ભાભીને આરામ કરવાનો હોય, એ બધા કામ કરી એટલે બેન બધું કામ કરવા માટે 15 દી મહિનો રોકાય. હવે બેનને નથી બોલતા, હાળીઓને બોલાવે છે બધા. એટલે એને બોલાવો, એ પણ બેન જ છે ને બિચારા, એમાં કાંઈ વાંધો નહીં. પણ જરાક એટલું ધ્યાન રાખજો ને, થોડુંક બેલેન્સ રાખજો. બોલાવતા એની પાસે ખોટું ન લગાડતા. અને ખોટું લાગે તો 2 રોટલી નહીં, 2 કેળા વધારે ખાજો. અત્યારે તો બધા કેળા ખાતા હોય એટલે હું કહું છું. કોને ક્યારે કેવા સમયે બોલાવાય, કોની સલાહ લેવાય, એ જરાક ધ્યાન. આજે ઘર તૂટતા જાય છે, ઘરમાં કજ્જા કંકાસ થાય છે. એનું કારણ શું? કે પોતાના લોહીના જેટલા સંબંધ હોય એની સલાહ નથી લેતા, અને સગાવાલાની બીજાની અને આખા ઘરને તોડી નાખે છે, ક્ષત વિક્ષત કરે છે. અહીંયા સુનંદા માના પ્રસંગ ઉપરથી મારા આપને યાદ આવે છે કે માં અહીંયા કામકાજ માટે આવ્યા છે. સુનંદા દોડતા દોડતા આવ્યા યશોદાના ઓરડામાં. ભાભીના ખોળામાં નવજાત શિશુ બેઠું છે અને રડે છે. યશોદાની ગોદમાં બાળકને જોયું, આશ્ચર્ય થયું. માં, मैं क्या देख रही हूं? देख सुनंदा ठाकुर ने कितनी कृपा की, लालो भयो है. चलो अभी जाकर मैं भैया को बात सुनाऊं. સુનંદા દોડતા દોડતા નંદ બાબાની પાસે આવે છે. નંદ બાબા બહુ રાજી થયા. સુનંદાને એને ગળામાં જે હાર પહેર્યો હતો એ કેટલી કિંમતનો હતો એ કિંમત મારે તમને કહેવી નથી, ભાગવતમાં છે પણ મારે કહેવી નથી, કારણ કે તમને ઊંઘ ન આવે આજે આખી રાત. એ એટલી કિંમતનો હાર આમ તોડી નાખી દીધો. લે બે લા લઈ લે. વધાઈની આ પહેલાં તાકાત હતી ને, વધાઈ આપતા આપણે ત્યાં. સારા સમાચાર આપો એટલે બધું થતું હતું. નંદજી ગાયોની સેવા કરતા હતા. બોલ્યા, સુનંદા સવાર સવારમાં કેમ આટલી બધી બૂમો પાડે છે? ભૈયા બહુ સુંદર સમાચાર છે. શું ભૈયા? આપકે ઘર લાલો भयो है. સચ? હા. આનંદનો પાર નથી રહ્યો નંદ બાબાને. દોડતા દોડતા નંદ બાબા ચોરામાં જઈ જોર જોરથી બૂમો પાડી, લાલો ભયો હે, લાલો ભયો હે, લાલો ભયો. આંગણામાં દોડતા દોડતા આનંદમાં આવીને ઉત્સવ મનાવવા લાગ્યા. અત્યારે નંદનંદન યશોદાનંદન ભગવાન શ્રી કૃષ્ણએ
વસુદેવની સાથે ગુપસુપ જે ગોષ્ઠી કરી હતી કે તમે મને પોટલામાં લઈ નંદ બાબાના ઘરે મૂકજો, તમારે અહીંયા કોઈ ઉત્સવ કરવાનો નથી, મારો નામનો ઉત્સવ નંદ ઉત્સવ નંદ બાબા ઉજવશે, તમે નહીં કરતા, કારણ કે ત્યાં કંસનો ડર હતો. તમે વિચારો ભગવાનની લીલા કેટલી અદ્ભુત. ભ્રુકુટી બિલાસ સૃષ્ટિલય હોય, જેના ભ્રુકુટીના ઈશારા માત્રમાં આખી દુનિયા ડરતી હોય, એ ભગવાન મા બાપને રાજી કરવા માટે કંસથી ડરે છે. કેવી અદ્ભુત લીલા છે કૃષ્ણની. કૃષ્ણને સમજવા માટે બહુ નામ જન્મના અંતે અનંત જન્મના પુણ્ય હશે તો કૃષ્ણ સમજાશે, જલ્દી નહીં સમજાય. કેવું આ તત્વ છે. માતા પિતાને જેલમાં પૂરી નંદ ઘરે આનંદ કરે. મા બાપ પોતાના જેલમાં છે, બેડીઓમાં બંધાયા હોય, અને અહીંયા નંદ બાબાના ઘરે જઈને માખણની છોડો ઉડાડે. કેવું તત્વ છે પરમાત્મા. એટલે હંમેશા કયા કરું, કૃષ્ણને સમજવા બહુ અઘરા, રામને સમજવા બહુ સહેલા, કારણ કે રામ પૂર્ણ પુરુષોત્તમ છે, અહીંયા પુષ્ટિ પુરુષોત્તમ છે, એટલે એને સમજવા થોડાક અઘરા પડશે. રામની એક એક મર્યાદાનું જેને પાલન કર્યું હશે એને કૃષ્ણ સમજાશે. કૃષ્ણને સમજવા માટે મર્યાદાને સમજજો. આજ પણ હજી લોકો કૃષ્ણને ગાળો દે છે, જે લોકો કૃષ્ણને સમજતા નથી, જે કૃષ્ણની અષ્ટપટરાણીઓથી લઈને 16,108 રાણીઓ વચ્ચે હજી પણ કામી માણસો એવા જ પ્રશ્નો કરે છે. કારણ કે આપણે તો કામ